ગુજરાત સરકાર દ્વારા રોડ રસ્તાના કામોની અંદર જે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર ચાલે છે એનો ત્રાદશ્ય નમૂનો ધોરાજીની અંદર 8 દિવસ પહેલા ખુલ્લો મુકાયેલો ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ સુધીનો સિમેન્ટ રોડ લોટ પાણીને લાકડા કહેવત છે એ પ્રમાણે બનાવેલો છે. રોડ ખુલ્લો મૂકતાની સાથે જ તૂટી ગયો છે. પ્રજાના ટેક્સના લાખો રૂપિયા પાણીમાં ગયા છે. સરકારમાં ઉચ્ચ કક્ષાએ અધિકારીઓ પાસે અમે રજૂઆતો પણ કરી છે, પરંતુ આ વિસ્તારના એક જવાબદાર આગેવાન તરીકે સરકારને, સરકારી અધિકારીઓને ખુલ્લી ચેલેન્જ સાથે કહું છું કે જો આ સિમેન્ટ રોડ ફરીથી બનાવવામાં નહીં આવે, બનાવેલો સિમેન્ટ રોડ ખોદીને ફરીથી રોડ બનાવવામાં નહીં આવે તો 18 તારીખે 18મી માર્ચે હું પોતે કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ સાથે આ રોડ મશીનરી લઈ અને તોડી નાખવાનો છું, કાયદો હાથમાં લેવાનો છું અને સરકારમાં તાકાત હોય તો અમને આ કામ કરતા રોકી બતાવે. લલિતભાઈ, જે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તે બાબતથી તંત્ર મૌન છે, શું કહેશો? આક્ષેપ સાથે કહું છું, જવાબદારી પૂર્વક કહું છું કે કોન્ટ્રાક્ટર પાસેથી પેટા કોન્ટ્રાક્ટ ધારાસભ્યશ્રીએ રાખ્યો છે. ધારાસભ્યશ્રીના મળતિયાઓ દ્વારા આ રોડનું કામ કરવામાં આવ્યું છે અને સિમેન્ટ રોડમાં સિમેન્ટના નામે કાંઈ નાખવામાં આવ્યું નથી. આ રોડ અત્યારે પણ હયાત છે. ક્વોલિટી કંટ્રોલ દ્વારા સરકાર એના નમૂનાઓ લે અને જવાબદાર અધિકારીઓ સામે અને કોન્ટ્રાક્ટર સામે પગલા પણ લે, આવી અમારી માંગણી છે. અને 18મી તારીખે સરકારે કલ્પના નહીં કરી હોય એ પ્રમાણે લોકોને સાથે લઈ અને કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે, આ રોડ ખોદી નાખશે અને અમને કોઈ રોકી નહીં શકે એ ચેલેન્જ સાથે કહું છું.